નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જેમના પણ પ્રોજેક્ટ્સ આરડીનો ઉપર હોય એમને આ વિડીયો ખૂબ જ મદદરૂપ થશે. મેઇન ફંડામેન્ટલ કન્સેપ્ટ સમજવા માટે આપણે એક વસ્તુ સમજીએ કે જ્યારે આપણે આરડીનોને પાવર આપીએ છીએ ત્યારે કયા કયા પિન ઉપર કેટલો વોલ્ટેજ હોય છે એ આપણને ખબર હોવી ખૂબ જરૂરી છે. તમે આરડીનોના ઘણા બધા વિડીયો જોયા હશે. કોઈપણ વિડીયોમાં જે કનેક્શન છે એ કોઈ દિવસ ડિજિટલ પિન નંબર 0 અને 1 ઉપર કરવામાં આવતું નથી. તો આજે આપણે દરેક પિનના આઉટપુટ ચેક કરી અને રીઝન સમજશું કે કેમ આપણે એ પિન ઉપર કોઈપણ કોમ્પોનન્ટના કનેક્શન કરતા નથી. તો બાય ડિફોલ્ટ આરડીનોમાં આરએક્સ અને ટીએક્સ રિસીવિંગ અને ટ્રાન્સમિશન માટે ડિજિટલ પિન 0 અને 1 આપવામાં આવે છે, જે તમે અહીંયા જોઈ શકો છો. અને સ્ટાર્ટિંગમાં બંને પિન હાઈ હોય છે. આપણે કોઈ પણ કોમ્પોનન્ટ કનેક્ટ કરીએ ત્યારે આપણો પહેલો આશય એ હોય છે કે બાય ડિફોલ્ટ એમાં 0 વોલ્ટ આવે અને આરડીનો દ્વારા જ્યારે આપણે પિનને હાઈ કરવી હોય ત્યારે જ એના વોલ્ટ 5 વોલ્ટ આવે. બરાબર. તો અત્યારે આપણે હવે ચેક કરીએ છીએ. મેં એક મલ્ટીમીટરથી એક પિન ગ્રાઉન્ડમાં લગાડી છે અને અત્યારે મલ્ટીમીટર જે રીડિંગ આપશે એના ઉપરથી આપણને ખબર પડશે. જેમ કે આ 0 નંબરની પિન ઉપર કેટલા વોલ્ટેજ આવે છે? 5 વોલ્ટ. ત્યારબાદ 1 નંબરની પિન ઉપર 5 વોલ્ટ. એટલા માટે આપણે કોઈ દિવસ આ બે પિન યુઝ કરતા નથી. બાકીની કોઈ પણ પિન એટલે કે પિન નંબર 2, પિન નંબર 3, પિન નંબર 4, પિન નંબર 7 લઈ લઈએ. તો આ બધી જ પિન ઉપર વોલ્ટેજ કેટલા છે? 0 વોલ્ટ છે અને આપણા કંટ્રોલમાં છે. એટલા માટે આપણે કનેક્શન કરવા માટે 2 નંબરથી લઈ અને 13 નંબરની પિનનો યુઝ કરીએ છીએ. ગ્રાઉન્ડ પછી એક એ રેફરન્સ કરીને એનાલોગ રેફરન્સ છે, એના વોલ્ટેજ પણ 0 વોલ્ટ છે. એવી રીતે આ બાજુ જોઈએ તો એનાલોગ પિનની અંદર પણ આઉટપુટ બધા 0 વોલ્ટ અથવા 1 વોલ્ટની આજુબાજુ આવે છે. 1 વોલ્ટ એટલે આપણા કેસમાં ડિજિટલ લોજિક પ્રમાણે તો એ 0 જ કહેવાય. ત્યારબાદ આવે છે વી ઇન પિન. તો વી ઇન પિન ઉપર કેટલા વોલ્ટેજ આવે છે? 8.56. આ એક બહુ કામની વસ્તુઓ છે. અહીંયા આ જોઈ લઈએ, આપણે થોડું ડિસ્કસ પણ કરીએ. અહીંયા તમને જે આ વી ઇન પિન દેખાય છે, વી ઇન પિન એટલે કે ઇનપુટમાં તમે કેટલો વોલ્ટેજ આપો છો. તો આ ઇનપુટ વોલ્ટેજ જે મેં આપ્યું છે એ આ ચાર્જર થ્રુ 9 વોલ્ટના ચાર્જર થ્રુ આપ્યું છે. એટલા માટે વી ઇન ઉપર તમને 5 વોલ્ટ મળશે. તો આરડીનોમાં આપણને ખ્યાલ છે કે આરડીનો બોર્ડ ઉપર આપણી પાસે ખાલી એક જ પાવર સપ્લાય છે 5 વોલ્ટનો, અને આપણે કોમ્પોનન્ટ મલ્ટિપલ કનેક્ટ કરવાના હોય છે. તો તમને ખ્યાલ જ છે કે ઇનપુટમાં મેં 8 વોલ્ટ આપ્યા છે અને તમારી કોઈ એવી ડિવાઇસ છે કે જેને 8 વોલ્ટ જોઈએ છે તો તમે વી ઇન સાથે કનેક્ટ કરી શકો છો. બીજું, જો તમે 5 વોલ્ટનો સપ્લાય યુઝ કરવાના હોય તો તમે 5 વોલ્ટ તરીકે આ વી ઇન પિનને પણ યુઝ કરી શકો છો. ત્યારબાદ ગ્રાઉન્ડ પિન 5 વોલ્ટવાળી પિનમાં જોઈએ કેટલો આઉટપુટ આવે છે. તો એમાં એક્ઝેક્ટ 5 વોલ્ટ છે. ત્યારબાદ 3.3 વોલ્ટવાળી પિન. ગુડ. એના પછી આવે છે રીસેટ પિન. તો રીસેટ પિનમાં પણ બાય ડિફોલ્ટ આપણે જોઈએ તો 5 વોલ્ટ આવે છે. એટલે તમે રીસેટ પિનનો યુઝ પણ શેના માટે કરી શકો છો? એઝ અ 5 વોલ્ટ કરી શકો છો. ખાલી એમાં પ્રોબ્લેમ શું છે? જ્યારે તમે રીસેટ કરો છો આરડીનોને, એટલે નવો પ્રોગ્રામ નાખશો એ વખતે જ્યારે હું રીસેટનું બટન દબાવું ત્યારે જોજો શું થાય છે. વોલ્ટેજ કેટલા થઈ ગયા? 0. રીસેટનું પિન છોડી દીધું એટલે 1 સ્ટેટ એટલે કે 5 વોલ્ટ પાછા આવી ગયા. તો તમારી પાસે એક એડિશનલ ઓપ્શન પણ છે. રીસેટ પિનને તમે સોર્સ તરીકે યુઝ કરી શકો 5 વોલ્ટ તરીકે. એની બાજુમાં રેફરન્સ વોલ્ટેજ છે. તો રેફરન્સ વોલ્ટેજ પણ 5 વોલ્ટ આપ્યા છે આપણા આરડીનોના. તો આ પણ એક પિન છે કે જેને તમે 5 વોલ્ટના સપ્લાય તરીકે યુઝ કરી શકો છો. અને આને રીસેટ દબાવવાથી એ વોલ્ટેજ 0 થતા નથી. એટલે ડ્રોઈંગની રીતે જોઈએ તો ભલે આરડીનોમાં તમારી પાસે એક જ 5 વોલ્ટ તમને આપેલા છે, અહીંયા લખેલું છે આ 5 વોલ્ટ, પણ હકીકતમાં આ 0 નંબરની પિન, 1 નંબરની પિન, ત્યાંથી તમને 5 વોલ્ટ મળે છે. ત્યારબાદ અહીંયા જે રેફરન્સ વોલ્ટેજ છે એ તમને 5 વોલ્ટ રીસેટવાળા વોલ્ટેજ 5 વોલ્ટ તરીકે છે.
આ આઈઓ રેફરન્સ છે એ 5 વોલ્ટ તરીકે મળે છે અને વીઇનમાંથી આપણે જેટલા વોલ્ટેજ આપ્યા હોય એ પણ 5 વોલ્ટ તરીકે આપણને મળે છે. તો હોપ કે આના ઉપરથી તમને આઈડિયા આવ્યો હશે કે જ્યારે આપણે આર્ડિનોને સપ્લાય આપીએ છીએ ત્યારે કઈ પિન ઉપર વોલ્ટેજનું સ્ટેટસ શું હોય છે. વિડીયો જોવા માટે થેન્ક યુ સો મચ.